वर्णिवेशरमणीय दर्शनम मंदहासरुचिराननाम्बुजं पूजितं सुरु नरोत्तमैर्मुदा धर्मनंदनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमय। ओम शांति शांति शांति। अस्मद्गुरु समारंभां नाथयामुन मध्यमां लक्ष्मी वल्लभ पर्यंतां वंदे गुरु परंपरा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમએ ફિલોસોફી શાસ્ત્રી ડાકેશભાઈના હિતપૂર્વક જય સ્વામી ભક્તો। આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા શ્રી ઉદ્ધવ સંપ્રદાય અર્થાત કે સ્વામિનારાયણ સંપ્રદાયની દીક્ષા લેનારાના ભાગ્ય વિશે આ વિષય પર થોડી વાત શ્રવણ કરશું। તો સ્વામિનારાયણ સંપ્રદાયના બધા જ અનુયાયીઓ આ પ્રવચન એકાગ્ર મને કરીને શ્રવણ કરે। પ્રવચન કરતા અગાઉ હું એ વાતની સ્પષ્ટતા કરી દઉં છું કે આ પ્રવચનની અંદર હું કેવલ ભગવાન વેદવ્યાસજી રચિત સ્કંદ પુરાણ તથા સ્વામિનારાયણ સંપ્રદાયના માન્ય પ્રબંધોના પ્રમાણો આપી એ વાતનું પ્રતિપાદન કરીશ કે સ્વામિનારાયણ સંપ્રદાયની દીક્ષા એ સર્વશ્રેષ્ઠ છે। એનો અર્થ એવો નથી કે બીજા સંપ્રદાયની દીક્ષા જે છે કનિષ્ઠ છે। બીજા સંપ્રદાયની દીક્ષાઓ પણ વેદ અને આગમ માન્ય હોવાથી એ પણ શ્રેષ્ઠ છે, પરંતુ દરેક સંપ્રદાયના અનુયાયીઓને પોતાની દીક્ષા પર ગર્વ હોય છે। તો પુનઃ કહું છું, દરેક શ્રોતાગણો આ પ્રવચન એકાગ્ર મને કરીને શ્રવણ કરે અને એને આત્મસાત કરી લે। તો સ્કંદ પુરાણના વૈષ્ણવ ખંડ વાસુદેવ મહાત્મ્ય અધ્યાય 18 શ્લોક 42, 43 અને 44માં ભગવાન વેદવ્યાસજી ભગવાન શ્રી કૃષ્ણના વચનોનો અનુવાદ કરતા થતા લખે છે કે મયા કૃષ્ણેન નિહતઃ સા અર્જુનેન રણેસુયે પ્રવર્તયિષ્યન્ત્યસુરાંસ્તે ત્વદ્ધર્મં યદાક્ષિતો ધર્મદેવા તદા ભક્તાત અહમ નારાયણો મુનિઃ જનિષ્યે કૌશલે દેશે ભૌમો હિ સામગો દ્વિજઃ મુનિ સાપાન નૃતાન પ્રાપ્તાન ઋષિંષ્ટાત તથોદ્ધવમ તતો અવિતા અસુરેભ્યો સદ્ધર્મમ સ્થાપયાન નજ। અર્થાત કે અર્જુને સહિત મેં જે શ્રી કૃષ્ણે યુદ્ધમાં જે અસુરો માર્યા હતા તે અસુરો જ્યારે પૃથ્વી પર અધર્મને પ્રવર્તાવશે ત્યારે પૃથ્વી પર કૌશલ દેશમાં ભક્તિ છે પત્ની જેના એવા ધર્મદેવ થકી ભક્તિમાં સામવેદી બ્રાહ્મણ કુળમાં હું નારાયણ મુનિ નામ ધારણ કરી પ્રગટ થઈશ। હે તાત, હે અજ, ત્યાર પછી દુર્વાસા મુનિના શાપ થકી મનુષ્યત્વને પ્રાપ્ત કરેલા ઋષિઓનું તથા ઉદ્ધવનું અસુરો થકી રક્ષણ કરીશ અને સદ્ધર્મની સ્થાપના કરીશ। આ પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણ પોતાના સ્વમુખે એવું કહી રહ્યા છે કે હું કલિકાલમાં નારાયણ મુનિ નામ ધારણ કરી પ્રગટ થઈશ। ભગવાન સ્વામિનારાયણના હજારો નામ છે, એમાંથી એક નામ એમનું નારાયણ મુનિ છે। જ્યારે એમના ગુરુ રામાનંદ સ્વામીએ એમને પીપલાણા ગામમાં ભાગવતી દીક્ષા આપી ત્યારે એમનું એક નામ સહજાનંદ સ્વામી અને બીજું નામ નારાયણ મુનિ પાડેલું હતું। નારાયણ મુનિ નામ ધારણ કરનારા પરબ્રહ્મ પરમાત્મા ભગવાન સ્વામિનારાયણ છે। એનું પ્રમાણ સત્સંગી જીવનના પ્રથમ પ્રકરણની અંદર આપેલું છે કે જ્યાં ભગવાન સ્વામિનારાયણને દીક્ષા આપી ત્યારે એમના ગુરુએ એમનું નામ નારાયણ મુનિ પાડેલું હતું। સ્વામિનારાયણ સંપ્રદાય જેનું પ્રાગટ્ય કરનારા ઉદ્ધવ અવતાર રામાનંદ સ્વામી છે। રામાનંદ સ્વામીએ શ્રીરંગ ક્ષેત્રની અંદર જઈ રામાનુજાચાર્યજીની ઉપાસના કરી હતી અને એમની આરાધનાથી પ્રસન્ન થઈ રામાનુજાચાર્યજીએ પ્રગટ થઈ પોતાના કરકમલો દ્વારા
રામાનંદ સ્વામીને દીક્ષા આપી હતી. અને ત્યારબાદ રામાનંદ સ્વામી વૃંદાવન પધાર્યા અને વૃંદાવન પધારી એઓએ કેટલાક કાળ પર્યંત ભગવાન શ્રી કૃષ્ણની આરાધના કરી. આરાધનાથી પ્રસન્ન થઈ ભગવાન શ્રી કૃષ્ણ એમની સન્મુખ પ્રગટ થાય છે અને ભગવાન શ્રી કૃષ્ણ પોતાના કરકમલો દ્વારા રામાનંદ સ્વામીને પોતાના બાહુપાશમાં આલિંગન કરી એમને એમના પૂર્વજન્મોનો પરિચય આપે છે. ભગવાન શ્રી કૃષ્ણ એઓને કહે છે કે તમે કોઈ અવર નથી, પરંતુ સાક્ષાત ઉદ્ધવજી છો. પૂર્વે આપ મારા સખા હતા અને દુર્વાસા મુનિના શાપથી તમે ધરાતલની ઉપર પ્રગટ થયા છો. આ પ્રમાણે કહી ભગવાન શ્રી કૃષ્ણ રામાનંદ સ્વામીને 2 મંત્ર આપે છે અને કહે છે કે તમે ઉદ્ધવ સંપ્રદાયનું પ્રવર્તન કરો. રામાનંદ સ્વામી પૂર્વજન્મમાં ઉદ્ધવજી હતા એના પ્રમાણો સ્કંદ પુરાણ વૈષ્ણવ ખંડ વાસુદેવ મહાત્મ્ય અધ્યાય 18 શ્લોક 42 થી 44 ની અંદર જોવા મળે છે. ભગવાન શ્રી કૃષ્ણએ આ પ્રમાણે રામાનંદ સ્વામીને આજ્ઞા કરી એટલે રામાનંદ સ્વામી ધરાતલ પર ઉદ્ધવ સંપ્રદાયનું પ્રવર્તન કરતા થકા ઘણા કાળ પર્યંત વિરાજમાન રહે છે. અને તે પછી ભગવાન શ્રી કૃષ્ણએ જે પ્રમાણે કહ્યું હતું તે પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણ જ સાક્ષાત સ્વામિનારાયણના રૂપમાં પ્રગટ થઈ પોતાના માતા પિતાને સદગતિ આપી 7 વર્ષ પર્યંત તીર્થાટન કરી પીપલાણા ગામમાં આવી રામાનંદ સ્વામીને મળે છે. રામાનંદ સ્વામી એ સર્વજ્ઞ હતા. એમને ભગવાન સ્વામિનારાયણની ઓળખાણ થઈ ગઈ કે આ કોઈ અવર નથી, પરંતુ સાક્ષાત મારા ઈષ્ટદેવ ભગવાન શ્રી કૃષ્ણ જ છે. રામાનંદ સ્વામીએ પોતાની પાસે આવેલા ભગવાન સ્વામિનારાયણે જેનું એક નામ હરિકૃષ્ણ પણ છે, હરિ પણ છે, કૃષ્ણ પણ છે અને નીલકંઠ વર્ણી પણ છે, એને પોતાના વરદ હસ્તી દીક્ષાથી અલંકૃત કરી નારાયણ મુનિ અને સહજાનંદ સ્વામીના નામથી અલંકૃત કર્યા. અને તે પછી પોતાની પાસે આવેલા નારાયણ મુનિને ઉદ્ધવ સંપ્રદાયની ગાદી પર સ્થાપિત કરી રામાનંદ સ્વામી સ્વેચ્છાએ સમાધિ લે છે અને ગોલોક ધામમાં ગમન કરે છે. નારાયણ મુનિનું નામ જ સ્વામિનારાયણ ભગવાન છે, સહજાનંદ સ્વામી છે, હરિ છે, કૃષ્ણ છે, નીલકંઠ છે અને ઘનશ્યામ છે. ઉદ્ધવ સંપ્રદાયની ગાદી પર બિરાજમાન થયા બાદ નારાયણ મુનિએ 25 વર્ષ પર્યંત સમસ્ત ભારત વર્ષમાં ઉદ્ધવ સંપ્રદાયનું પ્રવર્તન કર્યું. અને જ્યારે ઉદ્ધવ સંપ્રદાય ભારત વર્ષના ખૂણે ખૂણામાં પ્રસરી ગયો અને પોતાનું કાર્ય પણ હવે પૂર્ણ થયું છે, એટલે ભગવાન સ્વામિનારાયણે ઉદ્ધવ સંપ્રદાયની પવિત્ર ગાદી પર પોતાના ગુરુ તથા સમસ્ત સત્સંગીઓની અનુમતિથી પોતાના જ ભાઈના 2 દીકરાઓને બિરાજમાન કર્યા. કહેવાનું તાત્પર્ય એ છે કે રામાનંદ સ્વામી તથા સંપ્રદાયના સમસ્ત અનુયાયીઓની ઈચ્છાથી ભગવાન સ્વામિનારાયણે ઉદ્ધવ સંપ્રદાયની ગાદી પર પોતાના ભાઈના 2 દીકરાઓને સ્થાપિત કર્યા. અને એમને સ્થાપિત કરી ભગવાન સ્વામિનારાયણ બોલ્યા કે એતયોશ્ચેત્તદ વંશ્યાનામ કરિષ્યંતી ચ આશ્રયમ તાન કૃષ્ણો ભગવાન ધામ દેહાંતે નેષ્યતિ શ્વકમ.
અર્થાત કે જે જનો આ બંને આચાર્યો અને એમના વંશમાં થનારા આચાર્યનો આશ્રય કરશે તેમને ભગવાન શ્રી કૃષ્ણ દેહાવસાન સમયે પોતાના ગોલોક ધામ પ્રતિ તેડી જશે. આ વાત ભગવાન સ્વામિનારાયણે પોતાના સ્વમુખે સત્સંગી જીવન ચતુર્થ પ્રકરણ 40મા અધ્યાયના 39મા શ્લોકની અંદર કહેલી છે. એટલે જે લોકો ભગવાન સ્વામિનારાયણે સ્થાપન કરેલા આચાર્યો અને એના વંશમાં થનારા આચાર્યનો આશ્રય કરશે તેને જ ભગવાન શ્રી કૃષ્ણ દેહાંતે પોતાના ગોલોક ધામમાં તેડી જશે. ભગવાન સ્વામિનારાયણ કોઈ અવર નથી, પરંતુ સાક્ષાત શ્રી કૃષ્ણ ભગવાન છે. અને એઓએ પોતાના આશ્રિતોને વચન આપેલું છે, જેનું વર્ણન કરતા સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી સંપ્રદાયના માન્ય પ્રબંધ એવા ભક્ત ચિંતામણી પ્રકરણ 68 ચોપાઈ 9 ની અંદર ભગવાન સ્વામિનારાયણના વચનોનો અનુવાદ કરતા થકા લખે છે કે મારા જનને અંતકાળે જરૂર મારે આવવું, બિરુડ મારું એ ન બદલે તે સર્વે જનને જણાવવું. આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે સત્સંગી જીવનના ચતુર્થ પ્રકરણના 40મા અધ્યાયના 39મા શ્લોકની અંદર જે કહેલું છે કે જે આચાર્ય અને આચાર્યના વંશમાં પ્રગટ થનારા આચાર્ય થકી દીક્ષા લેશે તેને જ શ્રી કૃષ્ણ ભગવાન અંતકાળે પોતાના ગોલોક ધામમાં લઈ જશે. અને એ શ્રી કૃષ્ણ એ સાક્ષાત ભગવાન શ્રી હરિ જ છે. અને એઓએ પણ પોતાના આશ્રિતોને વરદાન આપેલું છે કે મારા જનને અંતકાળે જરૂર મારે આવવું, બિરુડ મારું એ ન બદલે તે સર્વે જનને જણાવવું. એટલે જે લોકો આચાર્યનો આશ્રય કરશે તેને જ ભગવાન સ્વામિનારાયણ દેહાંતે લેવા માટે આવવાના છે. પરંતુ જે આચાર્યનો આશ્રય કરીને નથી રહ્યા, એમના થકી દીક્ષા ગ્રહણ નથી કરતા, તેને દેહાંતે ભગવાન શ્રી હરિ ક્યારેય પણ લેવા આવવાના નથી અને એને ધામમાં લઈ જવાના નથી. આ વાત બધાએ આત્મસાત કરવા યોગ્ય છે. તે જ પ્રમાણે સત્સંગી જીવનના ચતુર્થ પ્રકરણના 54મા અધ્યાયના 7મા શ્લોકમાં ભગવાન સ્વામિનારાયણ કહે છે કે સર્વે શૃણોતુ મદ્વચઃ દીક્ષિતાનામ ફલમ ભક્તેઃ શીઘ્રમ ભવતી વૈ નૃણામ. અર્થાત કે ઉદ્ધવ સંપ્રદાય સિદ્ધ દીક્ષા ધારવાથી તે દીક્ષિતોને મહદફલ જલ્દી સિદ્ધ થાય છે. મહદફલ એટલે કહ્યું કે ભગવદ પ્રાપ્તિ રૂપ જે મહદફલ છે એ શીઘ્ર સિદ્ધ થઈ જાય છે. ઉદ્ધવ સંપ્રદાયની દીક્ષા જે છે એ 5 રાત્ર શાસ્ત્રની ભારદ્વાજ સંહિતામાં આવેલા 2ય અધ્યાય પ્રમાણે અપાય છે. એટલે જે લોકો ઉદ્ધવ સંપ્રદાય એટલે કે સ્વામિનારાયણ સંપ્રદાયની દીક્ષા લે છે એને ભગવદ પ્રાપ્તિ રૂપ જે મહદ ફલ એ શીઘ્ર સિદ્ધ થઈ જાય છે એવું ભગવાન સ્વામિનારાયણ પોતાના સ્વમુખે કહે છે. સત્સંગી જીવનના 2ય પ્રકરણના 37મા અધ્યાયના 47 અને 48મા શ્લોકમાં તો ભગવાન સ્વામિનારાયણે હદ કરી નાખી છે. ભગવાન સ્વામિનારાયણ શિવરામ વિપ્રને કહે છે કે અજ્ઞાત ભૂરી માહાત્મ્યા અપી વર્તમાશયે ભુવી અધીનો પ્યાશ્રયિષ્યંતી પુરુષાયોષિતસ્તથા તેષામપી ચ દેહાંતે કૃત્વા પાતક સંખ્યયમ દત્વા સ્વદર્શનમ સર્વાન સ્વકમ નેષ્યામિ ધામતાં. અર્થાત કે પૃથ્વીમાં જે પુરુષો તથા સ્ત્રીઓ આ ઉદ્ધવા અવતારના સંપ્રદાયને અનુસરશે, અર્થાત કે ઉદ્ધવ સંપ્રદાયની દીક્ષા લેશે, તેઓ મારા યથાર્થ મહિમાને નહીં જાણતા હશે તો પણ અને પાપીસ્થ થશે તો પણ તેમને દેહ વિયોગ સમયે હું જ અનુસ્મરણ કરીને તેમના સર્વ પાપને નાશ કરીને મારો સાક્ષાત્કાર પણ કરાવીને મારા ધામ પ્રત્યે લઈ જવીશ. આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે સત્સંગી જીવનના 2ય પ્રકરણના 37મા અધ્યાયના 47 અને 48મા શ્લોકની અંદર
એવું સ્પષ્ટ રૂપે કહેલું છે કે જે ઉદ્ધવ સંપ્રદાયનો આશ્રિત થશે, અર્થાત કે આચાર્ય થકી દીક્ષા લેશે, એને ભલે મારું મહાત્મય ન હશે, એ ભલે મોટો પાપી હશે, છતાં પણ દેહાંતે હું એને દર્શન આપી એના સમસ્ત પાપોને નાશ કરી એને મારા ધામની અંદર તેડી જઈશ. ભક્તો, સત્સંગી જીવનના દ્વિતીય પ્રકરણના 37મા અધ્યાયના 47 અને 48માં આ બંને શ્લોકોને ચરમ શ્લોક કહી શકાય છે. પરંતુ સત્સંગી જીવનના વક્તાઓ આ બંને શ્લોકોનો ઉલ્લેખ જ કરતા નથી. એ દુર્ભાગ્યની વાત છે. કહેવાનું તાત્પર્ય એ છે કે જેઓ ઉદ્ધવ સંપ્રદાયના અર્થાત કે સ્વામિનારાયણ સંપ્રદાયના આશ્રિત થયા છે, એઓના ભાગ્યનો કોઈ પાર નથી. કારણ કે ભગવાન સ્વામિનારાયણે એઓને વચન આપેલું છે કે અંતકાળે હું એને દર્શન આપી એને બધા જ પાપોથી મુક્ત કરાવી, એને મારો સાક્ષાત્કાર કરાવી મારા ધામની અંદર લઈ જઈશ. માટે ભક્તો, તમે ઉદ્ધવ સંપ્રદાયના દીક્ષિત છો તો પોતાને ભાગ્યશાળી માનજો. ભગવાન સ્વામિનારાયણ ગઢડા મધ્યના 9મા વચનામૃતમાં કહે છે કે આ સમયે જેને સત્સંગમાં પ્રતીતિ આવી છે તેના પુણ્યનો પાર આવે એમ નથી. એવું જાણીને સત્સંગી હોય તેને પોતાને વિશે કૃતાર્થપણું માનવું જોઈએ. આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે અહીં પોતાના સ્વમુખે કહેલું છે કે આ સમયે જેને આ ઉદ્ધવ સંપ્રદાય પર પ્રતીતિ આવી છે તેના ભાગ્યનો કોઈ પાર નથી. માટે ભક્તો, તમે બધા પણ તમારા ભાગ્યને અતિ બળભાગી માનજો. તમે આચાર્ય થકી દીક્ષા લીધી છે અને દીક્ષા લીધી હોવાથી દેહાંતે તમે કાયમને માટે આ સંસારને અલવિદા કરી ભગવાનના ધામમાં જઈ ભગવાનની સેવામાં આરૂઢ થઈ જશો. આ પ્રમાણે ભક્તો, ઉદ્ધવ સંપ્રદાયના આશ્રિતોએ પોતાને કૃત્ય માનવું જોઈએ. કારણ કે એને દેહાંતે ભગવાન શ્રી હરિ સાક્ષાત લેવા આવવાના છે અને એને બધા જ પાપોથી મુક્ત કરી પોતાના ધામની અંદર લઈ જવાના છે. જે લોકોએ આ સંબંધની અંદર કંઈ પણ જોવું હોય તો એણે સંપ્રદાયના માન્ય પ્રબંધ સત્સંગી જીવનમ, ભક્ત ચિંતામણી, વચનામૃત તથા ભગવાન વેદવ્યાસજી રચિત સ્કંદ પુરાણનો વાસુદેવ મહાત્મ્ય જોઈ લેવું. આટલું કહીને હું મારા પ્રવચન અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ. વર્ણિવેશ